વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌને રક્ષાબંધનના પવિત્ર તહેવારની હાર્દિક શુભકામનાઓ. રક્ષાબંધન એ માત્ર એક રેશમી દોરો નથી, પરંતુ ભાઈ અને બહેનના ધબકતા હૃદયના નિસ્વાર્થ પ્રેમનો એક ઉત્સવ છે. આ ઉત્સવ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આપણો આ સંબંધ કેટલો અનોખો છે ને. આ સંબંધ માટે ખૂબ જ સુંદર લખાયું છે કે એક જ ડાળીના બે પંખીડા, એક જ ઘરનું આંગણું, નાના મોટા ઝઘડાઓ વચ્ચે સચવાયેલું પ્રેમનું સરનામું. ક્યારેક નાની નાની બાબતોમાં ઝઘડવું, છતાંય એક મિનિટ પણ એકબીજા સાથે વાત કર્યા વગર ન રહેવું. આવા વહાલ તો માત્ર ભાઈ બહેનના સંબંધમાં જ જોવા મળે છે. આપણે ગમે તેટલા લડીએ, પરંતુ અંદરથી એકબીજાનો જીવ એક જ હોય છે. જ્યારે બહેન રક્ષાબંધનના દિવસે ભાઈના કાંડા પર પ્રેમથી રાખડી બાંધે છે, ત્યારે તેની દરેક દુઆઓ ભાઈના નસીબ સાથે જોડાઈ જાય છે. અને ભાઈ પણ એ નક્કી કરે છે કે ચાહે ગમે તે થઈ જાય, હું મારા બહેનના ચહેરાની મુસ્કુરાહટ ક્યારેય પણ ઓછી નહીં થવા દઉં. આપણા શાસ્ત્રોમાં સંસ્કૃતમાં આપણા શાસ્ત્રોમાં ખૂબ જ સુંદર લખાયું છે કે ભાતૃ હૃદય ભગિની સ્નેહ, ભગિની હૃદય ભાતૃ સ્નેહ. એટલે કે ભાઈના હૃદયમાં બહેન માટેનો પ્રેમ અને બહેનના હૃદયમાં ભાઈ માટેનો પ્રેમ હંમેશા રહેલો છે. આ પ્રેમ જ આખા જગતમાં સૌથી પવિત્ર છે. તો ચલો, આજના આ ઉત્સવે આપણે સંકલ્પ લઈએ કે આપણે આ ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમને જીવનભર આમ જ સાચવીને રાખીશું અને હંમેશા એકબીજાની સાચી ઢાલ બનીને રહીશું. અંતમાં હું એટલું જ કહેવા માંગીશ, મીઠો ઝઘડો અને પ્રેમનો સાગર છે આ સંબંધ. મીઠો ઝઘડો અને પ્રેમનો સાગર છે આ સંબંધ. દુનિયાનો સૌથી સુંદર ઉત્સવ છે આ રક્ષાબંધન. દુનિયાનો સૌથી સુંદર ઉત્સવ છે આ રક્ષાબંધન. નાનું સરખું નાટક લઈને આપણા જ શાળાના વિદ્યાર્થી આપણી સામે રજૂ કરે છે, તો આપણે શાંતિથી તેને નિહાળીશું. પ્રાચી દીદી, જુઓ તો ખરા, જાનકી દીદી રક્ષાબંધનની થાળીમાં આ કુંડા અને છોડ કેમ લાવ્યા? રાખડી ક્યાં છે? હા દીદી, પ્લાસ્ટિકની ચમકતી રાખડીઓ લાવવાની હોય, આ માટી અને દોરા કેમ લાવ્યા? અરે, તમે બંને શાંત રહો. મને ખબર છે કે મારી નાની બહેન જાનકી ક્યારેય કંઈ ખોટું ન કરે. એ હંમેશા કંઈક નવું અને સાચું જ વિચારે છે. બોલ જાનકી, આ છોડ અને ઓર્ગેનિક દોરા પાછળ તારો શું પ્લાન છે? થેન્ક યુ પ્રાચી દીદી, તમે જ મને બરાબર સમજો છો. દર વર્ષે આપણે ભાઈઓને રેશમની દોરી બાંધીએ છીએ, પરંતુ આ વખતે મેં વિચાર્યું છે કે આપણે ભાઈઓને વૃક્ષ રાખડી બાંધીએ અને ગિફ્ટમાં નાનો છોડ આપીએ. અરે વાહ જાનકી, આ તો બહુ જ સુંદર વિચાર છે. રક્ષાબંધન એટલે રક્ષા કરવાનું વચન. ભાઈ આપણી રક્ષા કરે છે, પણ આપણે જે પ્રકૃતિમાં શ્વાસ લઈએ છીએ એ પ્રકૃતિમાં એની રક્ષા કોણ કરશે? જો પ્રકૃતિ જ નહીં બચે તો આપણું ભવિષ્ય પણ નહીં બચે. તારા આ વિચારમાં હું તારી સાથે છું. હા દીદી, એટલે જ આ વખતે ભાઈઓ આપણી સાથે પ્રકૃતિની રક્ષાનું પણ વચન આપશે. કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી. લો બહેનો, અમે આવી ગયા અને આ જુઓ, આ વખતે અમે તમારા માટે બહુ મોંઘી ગિફ્ટ લાવ્યા છીએ. હા, આ જુઓ, મોંઘી ચોકલેટ્સ અને ગિફ્ટ. હવે જલ્દી આરતી ઉતારો અને રાખડી બાંધો. ઊભા રહો ભાઈઓ, આ વખતે રક્ષાબંધન આમ જ સાદી રીતે નહીં ઉજવાય. આ વખતે અમારી એક જ શરત છે. લો ભાઈ, મોટી બહેને હુકમ કર્યો છે, એટલે હવે કંઈક નવું જ થવાનું છે. હા નવકણભાઈ, ચાલો આદિત્ય, નિશાંત લાઈનમાં બેસી જાઓ.
પ્રાચી દીદી, આ વૃક્ષ રાખડી અને ગિફ્ટમાં છોડ, આનો શું મતલબ? નિશાંત અને આદિત્ય, આ તુલસી અને કડવા લીમડાના બીજવાળી રાખડી છે. આ તહેવાર માત્ર ગિફ્ટને લેવી અને દેવાનો નથી. આ છોડ તમારી અસલી ગિફ્ટ છે. રક્ષાબંધન પર તમે અમને વચન આપો કે તમે છોડને ઘરે વાવશો અને મોટો કરશો. હા ભાઈઓ, જેમ તમે અમારી રક્ષા કરો છો તેમ આ પ્રકૃતિની રક્ષા કરજો, કારણ કે વૃક્ષો હશે તો જ ઓક્સિજન મળશે અને તો જ આપણું જીવન પણ બચશે. સાચી વાત છે દીદી. ચોકલેટ્સ અને ગિફ્ટ તો પૂરી થઈ જશે, પણ આ છોડ તો આખી જિંદગી આપણી સાથે જ રહેશે. હા, અને જ્યારે આ છોડ મોટા થઈને ઝાડ બનશે ત્યારે આપણી રક્ષાબંધનની યાદો તાજી થશે. પ્રાચી દીદી, જાનકી દીદી, તમારી વાતોએ તો આજે અમારી આંખો ખોલી દીધી. અમે તો બ્રાન્ડેડ વસ્તુઓ પાછળ પાગલ હતા, પણ અસલી ગિફ્ટ તો આ પ્રકૃતિ છે. હા દીદી, હું વચન આપું છું કે આ છોડને હું મારા પોતાની ભાઈની જેમ સાચવીશ. જાનકી દીદી, તમારો આ વિચાર અને પ્રાચી દીદી તમારી સમજદારી સાચે જ અમારી બહેનો દુનિયામાં બેસ્ટ છે. પ્રાચી દીદી અને જાનકી દીદી, મને પણ બહુ ગર્વ છે કે હું તમારા ભાઈઓનો મિત્ર છું. લાવો, એક છોડ મને પણ આપો, હું પણ મારા ઘરે વાવીશ. આપણો પ્રેમ અને પ્રકૃતિની હરિયાળી હંમેશા આવી જ જળવાઈ રહે. તમને બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ. વૃક્ષો વાવો, પ્રકૃતિ બચાવો. મજામાં? શાની મજા છે કહો? રક્ષાબંધનની એટલે રજાની રાહ જોવો છો કે બેનની રાહ નહીં જોતા? બંનેની. સરસ. ખૂબ સુંદર નાટક દ્વારા આપણને એક સારો સંદેશ મોકલ્યો. એટલે બેઠા બેઠા અમે જે હમણાં મિટિંગમાં નક્કી કર્યું ને એમાં થોડું હવે ચેન્જીસ લાવીએ છીએ. ગુરુવારે આપણું રક્ષાબંધન સેલિબ્રેશન છે. ઓકે, તમને વર્ગખંડમાં સૂચના આપશે, પણ એક સૂચનામાં ફેરફાર છે, એટલે હું અહીંયા જાહેરમાં કહી દઉં. ભાઈ બેન માટે કોઈ પણ પ્રકારની ગિફ્ટ નહીં લાવે. લાવવું છે તો ફક્ત એક છોડ અને એક સુંદર મજાની ચિઠ્ઠી લખશે બેન ઉપર, અને એ ચિઠ્ઠીમાં તમારે બેન પ્રત્યેનો જે વાલ છે એ તમારે લખવાનું છે કે તમારું ફરજ શું છે બેન પ્રત્યે. સમજી ગયા ને? બેન પ્રત્યે મારી ફરજ શું છે એ તમારે ચિઠ્ઠીમાં લખવાનું, સરસ મજાનું. અને એ બેન ચિઠ્ઠી ભાઈની સામે, બધાની સામે વાંચશે. ક્લાસમાં એ ચિઠ્ઠી એ બેન બધાની સામે વાંચશે. અને દરેક ભાઈ બેન માટે ગિફ્ટમાં ફક્ત ને ફક્ત શું લાવશે? એક છોડ. ફરજિયાત નથી, પણ એ સિવાય બીજું કંઈ નથી આપવાનું. અમે હમણાં મિટિંગમાં નક્કી કર્યું છે કેન્સલ. બરાબર? દરેક ભાઈ બેન ટીચર છે એમને વિનંતી કે એ સૂચના ન આપે. ફક્ત ને ફક્ત તમારે આપવું હોય તો એક છોડ આપવાનો, બીજું, અને એ પણ ફરજિયાત નથી. બરાબર? ફક્ત ને ફક્ત મહત્ત્વ શાનું છે? ભાઈ અને બહેનના પ્રેમનું, એ મહત્ત્વ છે. આજે તમે વર્ગખંડમાં એ ભાઈ અને બેન કંઈ સંબોધો છો ને? બરાબર? હવે એ સંબોધન શબ્દોનું હતું, તો ફક્ત ને ફક્ત શબ્દો નથી આ. સમજી ગયા ને? એ તમારે ભાઈ અને પ્રેમ જે બેન કહો છો એ પ્રેમ હવે વ્યક્ત કરવાનો સમય આવી ગયો છે. એવી રીતે જીવવાનું છે. તો કેવી રીતે જીવવામાં આવશે? તો રહેવામાં આવશે, તો જીવવામાં આવશે. હું એની સાથે એવું જ વર્તન કરીશ જે મારી બેન છે. બેન પણ ભાઈ સાથે એવું જ વર્તન કરશે જે મારો ભાઈ છે. સમજી ગયા ને? અને ભાઈ પણ ભાઈ સાથે એ જ વર્તન કરશે, કારણ કે ભાઈ અને ભાઈનો પણ સંબંધ મોટો છે. તો આપણે ફક્ત બોલીએ છીએ રોહિતભાઈ, મોહિતભાઈ, ગણેશભાઈ, નવગણભાઈ, તો બોલવાથી ન થાય. એ ભાઈ જેવું રહેવું પડે. આપણે બોલીએ છીએ બેન, અર્પિતાબેન, સ્મિતાબેન, રંજનબેન, તો ખાલી બેન બોલવાથી બેન ના આવે. એ તો બેન જેવું મારે રાખવું પડે. એ જીવવામાં આવે તો જ એ સંબંધ સાચો કેળવાયો કહેવાય, બાકી નહીં. તો
તો આપણે જીવવામાં લાવવાનું છે. આખા સૃષ્ટિમાં ફક્ત ને ફક્ત 7 પ્રકારના સંબંધો છે, 8મો કોઈ સંબંધ નથી. બરાબર? એ આપણે ગુરુવારે જ વાત કરશું એની, કે 7 પ્રકારના સંબંધ કયા. બીજો કોઈ સંબંધ જ નથી. અને સંબંધ પ્રમાણે જીવવાનું આવી જાય ને તો આજે દુનિયામાં જે ઝઘડા છે ને એ ઝઘડા જતા રહે. ખાલી ગેપ શની જે સમજની, એ સમજની ગેપ આપણે કેળવવાની છે. તો આજે તમારે એક નાના વર્ગખંડમાં એને એ રીતે જીવવાનું છે. પછી રિસેસમાં પણ આ શાળામાં ભણતા એ બધા જ મારા ભાઈ બહેન છે અને મારે એની સાથે કેવી રીતે રહેવું, તો જે હું ઘરમાં ભાઈ બહેન સાથે રહું છું એ રીતે સિમ્પલ. તો શબ્દોથી વર્ણન નહીં ચાલે, એ જીવવામાં રહેવામાં લાવવું પડશે. જો મારે કેટલી બધી બહેનો છે, તમે જુઓ આજુબાજુ જુઓ છે ને. આજે બધી બહેનો સાથે હું એ રીતે રહું છું. એમને પણ કેટલા બધા ભાઈ બેઠા છે જુઓ, છે ને. તો અમે પણ આ ટીચર જે તમને દેખાય છે, અમે પણ એ રીતે જ રહીએ છીએ, ભાઈ બહેનની જેમ જ. અને એ રીતે અમે જીવીએ છીએ. તો બસ તમારે એ જ શીખવાનું છે. તો આપણો સંબંધ ખાલી શબ્દો પૂરતો રહેતો નથી. થઈ શકે કે ના થઈ શકે બોલો? આવું આ પાડવાનું થઈ શકે કે ના થઈ શકે? હા, આને જબરજસ્તી અડધો ટેક્સ લાગતો હોય ને બોલવા, એવું કરો છો. ક્લિયર? તો દુનિયામાં 7 પ્રકારના સંબંધ છે, 8મો કોઈ સંબંધ નથી. એ 7 સંબંધને આપણે ગુરુવારે સમજીશું કયા કયા સંબંધો છે. બરાબર? થોડી થોડી ચર્ચા કરશું, બાકી એની ચર્ચા બહુ લાંબી છે. એટલે તમને ખ્યાલ આવે કે હા ભાઈ 8મો કોઈ સંબંધ તપાસવાનો, કે 8મો સંબંધ હોઈ શકે નથી, 7 જ સંબંધ છે. ક્લિયર? તો ખૂબ સુંદર મજાનો પર્વ આવી રહ્યો છે, રક્ષાબંધન તહેવાર છે, બહુ ઊંચો, ભાઈ બહેનના સંબંધનું મહત્ત્વ સમજાવતો. તો એ સંબંધ ફક્ત 1 દિવસ ને 1 કલાક રાખડી બાંધે ત્યાં સુધી નથી રહેતો. એ બહુ મોટી જવાબદારી છે આપણી, કે બેન રાખડી બાંધે છે તો રાખડી બાંધીને તમારું લાંબુ આયુષ્ય માગે છે, કે મારા ભાઈનું આયુષ્ય લાંબુ થાય, એનું સ્વાસ્થ્ય સારું રહે, હંમેશા પ્રગતિ કરે. બેન એવા આશીર્વચન ભગવાન પાસે માગે છે અને ભગવાન આપે પણ છે. તો સામે ભાઈએ પણ બેન માટે એવી રીતે જ માગવું પડે કે મારું બેન જ્યાં રહેશે ત્યાં સુખી રહેશે, એનું પણ આરોગ્ય સારું રહેશે અને એ પણ ખૂબ પ્રગતિ કરે. તો બંનેની જવાબદારી સેમ થાય છે. જુઓ અહીંયા છે ને. તો એ જવાબદારી નિભાવવા માટે તમારી બંને વચ્ચે પણ પરસ્પર એકબીજા પ્રત્યે પ્રેમ, હૂંફ, લાગણી હોવી જોઈએ. અને ત્યારે જ આવે જો હું સમજદાર થઈ જાઉં અને સામેવાળો સમજદાર થઈ જાય તો કોઈ પ્રશ્ન રહેતો નથી. જ્યાં જ્યાં પ્રશ્નો છે ત્યાં ગેપ શાની છે? સમજણની. સમજણની ગેપ છે ત્યાં બધા પ્રશ્નો ઊભા થાય. તો એ પ્રશ્નો ઊભા ન થાય એના માટે સમજણ ડેવલપ કરવાની છે ને એ રીતે જીવવાનું છે. તો એ જીવવાની જે મજા આવે ને એવી એકે જગ્યાએ ના આવે. અને એ શક્ય છે, પોસિબલ છે, અને એ રીતે લોકો જીવી પણ રહ્યા છે. તો આપણે એ રીતે જીવીશું. ક્લિયર?